ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ 2025નો ભૂમિપૂજન સમારોહ યોજાયો। આજે વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત નવરાત્રી ફેસ્ટિવલ 2025નો ભવ્ય ભૂમિપૂજન સમારોહ સંપન્ન થયો। માં આદ્યશક્તિ માં અંબેના આશીર્વાદ અને શુભ શરૂઆત સાથે ક્રેડાઈ વીએનએફ ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10:30 કલાકે શરૂ થયેલા આ સમારોહમાં વડોદરાના અગ્રણી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને ક્રેડાઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભૂમિપૂજન બાદ ક્રેડાઈના પ્રમુખે જણાવ્યું કે આ નવરાત્રી ફેસ્ટિવલ માત્ર ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ તે વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાનો એક માધ્યમ છે। આ વર્ષે પણ અમે સુરક્ષા અને સુવિધાઓનું પૂરું ધ્યાન રાખીશું, જેથી દરેક વ્યક્તિ આ ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકે। આગામી સમયમાં આ ફેસ્ટિવલનું વધુ વિગતવાર આયોજન જાહેર કરવામાં આવશે, પરંતુ આ ભૂમિપૂજન સમારોહ સાથે શહેરભરમાં નવરાત્રિની ઉત્સવની શરૂઆતનો માહોલ થઈ ગયો છે। 22 સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રિના મહાપર્વના ગરબાના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા થતા આયોજનની આજરોજ ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશની સાક્ષીએ મા જગદંબા ભગવાન ભોલેનાથને યાદ કરી મા ધરતીનું આજરોજ પૂજન કરી શુભારંભ કરવામાં આવ્યો છે। અને મેઘરાજા પણ જ્યારે આ પૂજાથી પ્રેરિત થઈ અને અમી છાટણા શરૂ કરી રહ્યા હોય ત્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ ભવ્યાતિ ભવ્ય દર વર્ષ કરતાં પણ વધુ સંખ્યામાં ખેલૈયાઓ રમી શકે અને ખૂબ જ ભક્તિમય અને સુરક્ષિત વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું આયોજન થાય એ પ્રકારની આજથી શરૂઆત કરવામાં આવી છે। અને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે દર વર્ષ કરતાં ગ્રાઉન્ડ અતિ ભવ્યાતિ ભવ્ય સજાવટ સાથે હશે। સુરક્ષા વ્યવસ્થા પણ ખેલૈયાઓ અને દર્શકોનો જે ઉત્સાહ અને જે એક ક્રેઝ બન્યો છે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનો, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે ગત વર્ષ કરતાં ઓલમોસ્ટ ડબલ સુરક્ષા અને ડબલ સુરક્ષા કર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। મહિલા સુરક્ષા કર્મીઓ પણ 150 જેટલા આ વખતે આ ગ્રાઉન્ડ પર હાજર રહેશે। એટલે સંપૂર્ણ સુરક્ષા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સાથે અહીં આવનાર દરેક વ્યક્તિ માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે, એક ભક્તિમય વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું ઉત્સાહભેર આયોજન થાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને એક અલગ માહોલ અને અલગ જ ડેકોર સાથે અમે આ વખતે આવી રહ્યા છીએ। રજિસ્ટ્રેશનની શું વ્યવસ્થા રાખો? રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન વેબસાઇટ થકી થઈ શકે છે, સાથે સાથે 3 ઓફલાઈન સેન્ટરો પણ અમારા દ્વારા શરૂ કરેલા છે, એટલે ઓફલાઈન સેન્ટરમાં પણ જઈને પાસ મેળવી શકાય છે। આ વખતે દર વર્ષ કરતાં પણ ખૂબ વધારે અનેરો ઉત્સાહ અને દસારો ખેલૈયાઓમાં દેખાઈ રહ્યો છે। અને જે અમારા આયોજન અને સુરક્ષા વ્યવસ્થા તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે લોકો દ્વારા જે પ્રતિસાદ મળી રહ્યો છે, જે પ્રેમ મળી રહ્યો છે અમારા આયોજનને, એના ભાગ સ્વરૂપે આ વખતે 10 થી 15 હજાર વધુ ખેલૈયાઓ આવશે એ પ્રકારની જે એક અમને અપેક્ષા છે ને એ અપેક્ષાના ભાગરૂપે ગ્રાઉન્ડની પણ સાઇઝ વધારવામાં આવી છે। કલા અને સંસ્કૃતિની નગરી એવું વડોદરા, અને વડોદરાની ઓળખ એટલે ગરબા। સમગ્ર વિશ્વમાં જો ગરબાથી વડોદરા શહેરની એક અલગ ઓળખ છે, તો સાથે ગુજરાતના ગરબાને ઇન્ટેજિબલ એટલે કે અમૂર્ત વારસાનું સ્થાન પણ યુનેસ્કોમાં મળ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં અનેકવિધ મોટા ગરબાના આયોજનો પણ થતા હોય છે। શેરી ગરબાનો પણ પોતાનો વૈભવ છે। ત્યારે વડોદરા શહેરના મોટા ગરબાઓમાંનું એક એટલે કે વીએનએફ ક્રેડાઈના ગરબા, અને આ ગરબાની પરંપરા કે ગરબાની શરૂઆત પહેલાં લગભગ ગણેશોત્સવમાં કાયમ આ રીતે માતાજીની પૂજા ભક્તિ કરવામાં આવે અને ગરબાના ગ્રાઉન્ડનું પૂજન કરવામાં આવતું હોય છે, જેનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે। 9
9 દિવસ વડોદરા શહેરના સૌ ખેલૈયાઓ આરોહી ગ્રુપના લય અને થડકાર ઉપર માં શક્તિની ભક્તિ અને આરાધના કરવા વડોદરા શહેરના અબાલ વૃદ્ધ સૌ સાથે મળી અને ગરબે રમે છે અને તે પણ લગભગ 9 દિવસ 1 લાખની આસપાસની સંખ્યામાં સૌ સાથે મળી અને માતાજીની ભક્તિ અને આરાધનાના અનેક સ્વરૂપોમાંનું એક સ્વરૂપ એટલે કે નૃત્ય થકી માતાજીની ભક્તિ એટલે કે તાલી દઈને લેવાતા ગરબાના આયોજન પહેલાંના જે પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે એમાં સૌ સાથે મળી અને માતાજીને પ્રાર્થના કરી વડોદરા શહેરના સૌ લોકોને આવનાર નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અત્યારે ચાલી રહેલા ગણેશોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર.